અમે ઇટવા તરફ જઈ રહ્યા છીએ, ઇટવેશ્વર મહાદેવના દર્શન કરવા। અહીંથી પહેલાં શું આવશે બાપુ? આત્મેશ્વર। આત્મેશ્વર, આત્મેશ્વર પછી ઇટવા। ઓકે, કયું કંથારિયા છે એમ ને? ચાલો બીજા આવશે। મિત્રો ક્યાં જાઓ છો? ઇટવેશ્વર મહાદેવ। તમે ક્યાં જાઓ છો? ગિરનારી। જય ગિરનારી, ઇન્દ્રેશ્વર। આત્મેશ્વર। ઓહ, આ તો ફોરમેન શ્રી બસ થાય, બસ થઈ ગયા। બસ શાંતિ છે। આપણે ઇટવેશ્વર જઈએ છીએ ડોંગા। હા, સૌથી આગળ વહી જાય તો ત્યાંથી શૂટિંગ ચાલુ કરે। હાલો એવું કરીએ। જ્યાંથી તો ચાલુ કરતો ને બધાની મોર થઈ જાય પછી ચાલુ કરે। દુઆઓ में याद रखिए। ઇટવેશ્વર મહાદેવ। હવે ડોંગા સાહેબ અહીંયા નીચે એક ઝરણામાં જઈ રહ્યા છે, સાહેબ પાછા વાણિયા સાહેબ, મૌલિક, વામજા તું પણ? ઓહો, જોજો ભાઈ ત્યાં કઈ છે નહીં ને? એ હાલો અમે આવીએ, હાલો નીચે આવીએ અમે પણ। ઓ સોલંકી સાહેબે સાહસ કરી લીધું છે, લે ધીરે ધીરે સાહેબ, ધીરે। તમારે બાપુ નીચે જવાનું છે ને? હાલો હું પણ જાઉં જ છું, હાલો। કેવી મજા આવે છે રાઠોડ સાહેબ? વાણિયા સાહેબ કેવી મજા અંદર? ત્યાં મૌલિક, બાલોડિયા, એ હાલો ડોંગા આવે જલ્દી હો। કેવી મજા આવી બાપુ? બહુ મજા આવી। આ પણ જોરદાર હતું, એમ આખી નદી નીકળે છે ને એ ડોંગા। નાસ્તામાં શું છે ભાઈ? નાસ્તો કઈ પણ નથી। આજો કો પબ્લિક આયા। તું બેઠો છો ને પથ્થરમાં વચ્ચે કાળો પથ્થર એ બાજુ લાગે। વાહે ગુરુ આવી ગયું। હા, એ જ વાત છે। વાહે ગુરુ ને તો ખેડૂતોએ દઈ મૂકી ખાલિસ્તાની બનાવ્યા છે। આ આખો પથ્થર છે, વાથી પાણી રહી જાય છે। અત્યારે ફિલ્ટર થઈને આવે છે। અરે ઈ નહીં, આ હા બરાબર। કેવી ચડમાંથી જીરી થોડી રસી આવ્યો। હાલો ભાઈ, આ નદીને ક્રોસ કરી રહ્યા છે બધા। હમજા સાહેબ મજા છે અહીંયા। એ ધીરે ધીરે, પાણી પીવું નથી, આયા કઈક અડી ગયું એટલે ફરીવાર આવે। આવી ગયા છે આત્મેશ્વર। આત્મેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે બધા। આત્મેશ્વર મહાદેવનું મંદિર ગિરનારની અંદર। મંદિરનો ઉતાર્યો
આ બધું પાણી નહીં છૂટે આપણે જો વાહે ને કાંગ્રેસ કે નહીં એ ઘેરે રખડે મારે આપણે આઈટી માં છે બધી ક્યાં પણ ત્યાં ક્યાં રહેવા દે આજે બાપુ આપણે ડીડીએલ અમે જોવા ગયા આત્મેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ. આત્મેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા ગિરનારની વચ્ચે, અને અહીંથી પછી ઈટવેશ્વર મહાદેવ તરફ જવાનું છે. બહાર છે હર હર મહાદેવ જય આત્મેશ્વર આત્મેશ્વર મંદિરથી હવે ઈટવા તરફ જઈ રહ્યા છે. અહીંથી ઈટવા તરફ ઓલો રસ્તો બીજો હવે આત્મેશ્વર મહાદેવની જય અમે ખ્રિસ્તીઓનું દબાણ છે. ઓ એ ચણોઠી છે. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વામજા સાહેબ ચણોઠીના પાનમાંથી ઓલા ચણોઠીના ઝાડમાંથી ઝાડ નહીં વેલો હોય ચણોઠીનો વેલો હોય. ચણોઠી વીણી રહ્યા છે અને ગામની મદદ કરી રહ્યા છે. એનું રહેણાંક એક વસ્તુમાં બહુ સારું, એક ઘર હોય, હા, ગમે એવી ચાંદી પડી હોય ને ચણોઠીના પાન જંગલની વચ્ચોવચ ઈટવેશ્વર મહાદેવ હર હર ઠંડુ વાતાવરણ છે અંદર, પરસેવા પડી ગયા આવા શિયાળામાં. પણ ચઢાણ થોડું છે ને ઊંચું હતું એટલે થાક તો લાગી જ જાય. પણ મજા આવે છે મિત્ર. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. મહાદેવ હર જય ભોળાનાથ શ્રી શંકર શંભો. હર હર મહાદેવ. આ તો ચોમાસામાં મજા આવે આ બધું એકદમ લીલું. આ પાણીનો અવાજ આવે એ અહીંથી ઉપરથી જો આવી રીતના મહિલો આખું નીચે આપણે આટલું ઉપર ચડી મસ્ત આવે ઝાડવું શોટ બહુ મસ્ત આવે. શોર્ટ ઈટેશ્વર મહાદેવના રસ્તામાં જે ખોડિયારમાંનું મંદિર છે ત્યાં આવેલા છીએ. એકદમ પ્રાકૃતિક આનંદ આવી જગ્યા છે. બે ડુંગરોની વચ્ચે અને એની અંદર ખોડિયાર માતાજીનું મંદિર. બહુ મસ્ત પ્લેસ છે. ક્યાં આ જ્યારે પાણી હશે ત્યારે તો આખું ડૂબેલ હશે ને. આ લાકડા હે આયા બધા ઓલું કરતા હોય પ્રોગ્રામ તો કઈ જો કઈ બનાવ્યું છે જો આ શું છે એમ નહીં, અહીંયા જ્યારે મૌલિક અહીંયા જ્યારે વરસાદ હોય ત્યારે તો આખું પાણીમાં હોય ને. આખું પાણીમાં જતું હોય હો. આ બધું અહીંયા બધે પાણી આવી ગયું પાણી. ઓકે, મંદિર આવી ગયું છે ઈટવેશ્વર મહાદેવનું. એ તમે ક્યાં હતા? આવી ગયું ને, આવી ગયું મંદિર ને. મહાદેવનું મંદિર આવી ગયું છે. અઘોરી બાવાની ગુફા જોઈએ. કાંઈ વાંધો નહીં. મજા આવી ને? ખરેખર બધું મિસ કર્યું ને? નહીં, જો તમારે વિશ્વાસ ના આવતો હોય તો રિટર્નમાં જાજો. રિટર્નમાં મારે ભેર આવજો ને. અંદર હાલ બતાવું મંદિર. એક બે નાની એવી ગુફા છે ને એનો ફોટો તો પડ્યો. આ નદીની કાંઠે છે, બહુ સરસ જગ્યા છે, બહુ મજા આવે એવું સ્થાન છે અહીંયા. પેલા અહીંયા કંઈક છે ઓલા મધમાખી. કઈ નથી, જાવ દે, વયો જા કાંઈ નહીં થાય. મને અનુભવ છે એટલે. બહુ મસ્ત જગ્યા છે હો ભાઈ. આ મહાદેવનું મંદિર આવી ગયું છે, જોગણેશ્વર મહાદેવ. જોગણેશ્વર મહાદેવ. એટલે ઈટવા કહેતા હતા, આ ઈટવા કહેવાય. હર હર મહાદેવ. બાપુ મજા આવી ને સાહેબ? બહુ મોજ આવે છે.
ડોંગા સાહેબ એટલે આપણે હે ને બોર દેવી જાય ને હવે આવું છે જીણા બાબુ ખોટી ટાઈટ નથી વાતી ટાઈટ લાગે હે ભાઈ કાન કરે બહુ મજા આવી જમવાની. મફલર અહીંયા પડ્યું જે બે શબ્દ બોલવા તારે તારે જયદીપ જયદીપ તો હુઈ ગયો. બે શબ્દ નથી બોલવા કેવું ઠંડુ વાતાવરણ છે ઠંડુ વાતાવરણ છે ને ખાય અને મૌલિક મીઠો માવો લાવ્યો. સોનામાં સુગંધ ભળી સોનામાં સુગંધ ભળી ગઈ. હવે બહુ મજા આવી અહીંયા. જબરજસ્ત પ્લેસ છે. હા, જોગણેશ્વર મહાદેવનું મંદિર છે. પછી નાસ્તો કરી અને 2 કલાક અહીંયા આરામ કર્યો. બહુ મજા આવી. હવે પાછા આપણે જુનાગઢ તરફ જઈ રહ્યા છીએ. મોલિકની જોત કેટલી લાગે આ તો મૂકી દેતા નહીં હોય ને લઈ જાવ આમ રાંડવા લીધા હો ભાઈ આખું છે કેવું છે બોર વયા ક્યાં જાય છે મને પડે છે તમને લાગે કેટલા બધા છે આવો આવો. ઓ હોય જય જોગણેશ્વર જય યોગેશ્વર, જય આત્મેશ્વર, જય ઇન્દ્રેશ્વર. ભાઈ ભાઈ મજા આવી ગઈ ને? અરે હાલો બેસો બેસો અહીંયા આરામથી. દીપડાને પૂછડું જોયું દીપડાને લેંડા જોયા ભાઈ ભાઈ રિવ્યુ આપો ખબર આપણે. હતી તો અગાઉથી કઈ જોયા Review આપો. ફોટા બધા કઈ મારા ફોટા નથી જોવા ભાઈ તમારે પણ રિવ્યુ આપો તમારે છે. આપણામાં કાંઈ જોવું જ નથી આપણે જે વસ્તુ જોઈએ છે એ આપણા માટે છે કે એમ નહીં તો તમારા માટે હોત તો ફોટા